આવનારા દિવસોમાં અમે ઈચ્છીએ છીએ કે વારસદારની નોકરી છે અહીંયા પણ ચાલુ થાય. આવનારા દિવસોમાં અમે એવું ઈચ્છીએ છીએ અહીંયા એક કોમ્યુનિટી હોલ હોય વાલ્મીકી સમાજનો. આવનારા દિવસોમાં અમે ઈચ્છીએ છીએ કે અહીંયા સંસ્થા હોય અલગ વાલ્મીકી સમાજનું. આ બધી વસ્તુ ક્યારે થાય? જ્યારે સંગઠન દેશો, બાકી નહીં થાય. આજે સમાજના બધા જ નેતા અહીંયા બેઠેલા છે. સમાજના બધા નેતા એવું ઈચ્છે છે કે આપણે અંદરો અંદર વાદ વિવાદ અલગ કરી અને બધે ભેગા બેસી અને આપણે પ્રશ્ન પર સોલ્વ કરી. અને ખાસ બેઠા હોય ત્યારે આ તો અત્યારે તમને વાલ્મીકી સમાજ એટલે બોલવું પડે છે કે ઘણા બધા ગામમાં પરિસ્થિતિ એવી છે કે વાલ્મીકી સમાજના કોમ્યુનિટી હોલ નથી, વાલ્મીકી સમાજના માટે સ્મશાન નથી, વાલ્મીકી સમાજને અમુક આપણી જે વારસદારી નોકરી કઈ નથી. રાજકોટમાં વારસદાર ચાલુ છે, રાજકોટમાં વારસદાર ચાલુ છે. રાજકોટમાં 15 વર્ષ નોકરી રહેવી હોય, તમે 15 વર્ષ તમારે કોઈ પણ વારસદાર નોકરી દઈ શકો. પેન્શન નહીં મળે, વારસદારની નોકરી મળે છે સરકાર નિયમ મુજબ. અહીંયા શું કામ નથી ચાલુ? કે અહીંયા લોકો જાગૃત નથી. અહીંયા લોકો જાગૃત છે એટલે અહીંયા શું કામ વાલ્મીકી સમાજ શબ્દ અહીંયા શું કામ બોલવો પડે છે કે ફક્ત અમુક ગામમાં આપણા લોકો જ દુઃખી છે. એટલે આ બધા પ્રશ્નમાં, આ બધી લડતમાં દલિત સમાજના મોટા મોટા બધા નેતા આપણી સપોર્ટમાં છે, આપણા સમર્થનમાં છે. માવજીભાઈ તમને વાત કરું, માવજીભાઈ સામાજિક આગેવાન જ છે. સતત 1 વર્ષ અમારી સાથે છે, સતત. એટલે એવું એ નથી કીધું કે હું વળકર સમાજમાંથી આવું છું, આમાં અમારો ભાગ લાગશે, અમને નોકરી મળશે. ત્યાં સ્પષ્ટ રહી છે લોકો કે ભાઈ સફાઈ કામદારની ભરતીમાં ફક્ત વાલ્મીકી સમાજને નોકરી મળે ને એવી આપણી અપેક્ષા છે. એટલે જેટલા નેતા અહીં બેઠા છે ને બધે સ્ટેજ ઉપર, એ બધે છે ને અરીસા જેવા છે, સ્પષ્ટ છે, અરસપરસ. પછી તમે પ્રકાશભાઈ સોલંકી લઈ લો, શૈલેષભાઈ લઈ લો, આ બધા એવા નેતાઓ છે કે જ્યાં જેની જગ્યા હોય એને જ જગ્યા દેવાની, બીજી કઈ વાત નહીં. પછી હોકરા કેમ હોય તેમાં ભાઈ અહીંયા આપણી વણકર સમાજ, ભાઈ બીજી કોઈ સમાજ નહીં. એટલે આ બધી વસ્તુ એવી છે. અમે બધા પ્લાનિંગ છે ને વ્યવસ્થિત અત્યારે શું કામ ચાલી ગઈ. અને કોઈ પણ આગળ તમારે છે ને સિદ્ધાર્થભાઈનું નામ ગમે પૂછી લેવાનું. રાજકોટમાં તમારો કોઈ લાગતા વળગતા હોય ને કહેવાનું કે અમારા પ્રોગ્રામમાં સિદ્ધાર્થભાઈ પરમાર આવ્યા હતા, પૂર્વ ધારાસભ્ય. એટલે તમને બધી તમને કહી દે બધી વસ્તુ કે સિદ્ધાર્થભાઈ કોણ છે. આ સિદ્ધાર્થભાઈના કારણે 40 વર્ષ 27 વર્ષ પહેલા ભરતી થઈ હતી. આ સિદ્ધાર્થભાઈએ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાવી હતી રાજકોટમાં. આ સિદ્ધાર્થભાઈએ જેટલા લોકોને નોકરી આપી ને અત્યારે, એ બધે લોકો અત્યારે લગભગ 50, 60 બધા કામદારો બધા પગારદાર થઈ ગયા છે. એટલે જયારે સાચા લોકોનો સાચું માર્ગદર્શન આપણી સાથે હોય ને ત્યારે આપણો પ્રશ્ન છે 100% સફળતા મળે. આપને મને એટલી ખબર પડે જો સાચા લોકો હોય. હવે આની જગ્યાએ જો સેટિંગ વાળા માણસો તમે બેહાડું ને કે તમને અહીંયા હળદર પડાવું, અંદર પ્રમુખ સેટિંગ કરી લઉં, જ્યારે કોઈને મળવાનું થાય ને એટલે અમારો સ્પષ્ટ હોય, બધા લોકોની સામે જ વાત કરવાની, બધી બાકી અંદર ખાને વાત નહીં કરવાની. લક્ષ્મણભાઈ સાક્ષી હતા, આપણે અંદર જયારે ગયા પ્રમુખ હમણાં બધા ભેગા લઈ ગયા ને આપણે, એ ભાઈ એકલા વાત નહીં કરવાની, બધાની સામે વાત કરો ભાઈ. તમને લોકોને એમ ન લાગુ કે ભારત સેટિંગ કરીને આવતા ગયા. બાકી અહીંયા મારે એક ધક્કો થયો, અહીંયા એક ધક્કાનો એટલો ખર્ચો છે ને, દર મહિને મને બેઠા બેઠા પગાર મળે. તમને કહી દઉં, હું ઈચ્છું ને એટલે દર મહિને મારા ખાતામાં પગાર નહીં પડે. પણ એક રામાપીની સાક્ષી આપણે છે ને સોગંદ ખાધી છે કે સમાજના નામે 1 પણ રૂપિયો ખાશું નહીં, ખાવા દેશું નહીં. એના કારણે આજે અમે સમાજમાં છે ને એક નવી ક્રાંતિ લેવા ઈચ્છી છીએ કે દલિત સમાજ આપણે બની. તમને એ પણ કહી દઉં, એમાં સ્પષ્ટ રહેશે જે પણ નેતા છે એમાં સ્પષ્ટ છે. સિદ્ધાર્થભાઈ એના મોટા મોટા નેતાઓને કહી દીધું ભાઈ કઈ વાલ્મીકી સમાજની ભરતીમાં, સફાઈ કામદારની ભરતીમાં ફક્ત વાલ્મીકી સમાજ આવશે, બીજી કોઈ સમાજ આવશે નહીં, તમારે જે થાય કરી લ્યો ભાઈ, સમજી લેજો. એના મોટા મોટા નેતાને કહી દીધું ભાઈ, એમાં કોઈ નડતર રૂપ નહીં થાય. એટલે જયારે કલેક્ટર અંદર અમે ઉપવાસ ઉપર બેઠા ત્યારે સિદ્ધાર્થભાઈ પોતે અમારે ઉપવાસ ઉપર બેઠા 3 દિવસ. ઈ કલેક્ટર સાહેબ અમે અંદર બેઠા ત્યારે 3 દિવસમાં ધનતેરસ હતી. શું ધનતેરસની રાત્રે 9 વાગે આવ્યા ઓર્ડર લઈને કે ભાઈ સફાઈ કામદારની એમાં 2-3 મુદ્દા પણ બીજા પણ હતા. એક આપણી ખેતી મંત્રીનો પ્રશ્ન હતો, એક બાબા સાહેબની હડેડામાં એક બાબા સાહેબની પ્રતિમા આપણી હતી અને ફેન્સિંગ મારી ગયા હતા, સરકાર એને બંધ કરી ગયા હતા. 3 મુદ્દા હતા. રાત્રે 9 વાગે 3 મુદ્દામાં એ લોકો એકડી થઈ ગયા. બાબા સાહેબની પ્રતિમાની જે ફેન્સિંગ હતી ફેન્સિંગ ખોલી નાખી. જમીનની મંડીમાં એ લોકો એક્શન લીધી. જમીન લોકો 1200 એકર જમીન છે એ ખુલ્લી થઈ ગઈ છે. દલિત સમાજની આપણી સમાજની જમીન છે અને આપણા હસ્તક આવી ગઈ. 1200 એકર જમીન છે.
બરાબર. પછી સફાઈ કામદારની ભરતીમાં એવું કીધું કે જો સફાઈ કામદારની ભરતી તમે નહીં કરો તો આવનારા દિવસોમાં કાયદાનો પ્રશ્ન ઉભો થશે. એટલે કલેક્ટરે કમિશનરને લખીને દીધું. કલેક્ટર છે એ કમિશનરથી ઉપર આવે એટલે કમિશનરને દબાવવું પડ્યું કે 100% વાત છે કે જો આ સમાજ છે અંદર કલેક્ટરની અંદર ઉપવાસ ઉપર બેઠતી હોય અને ન્યા અમે જમવાનું બનાવીને જમતા હતા તમને નહીં ખબર હોય, અંદર બેઠીને જમતા હતા અમે. જે બીજા લોકો આપણે સમર્થનમાં આવ્યા હતા ને એની અંદર જમાડતા હતા અમે જે અમારી ટીમ હતી 50 એ બધા ઉપવાસ ઉપર હતા. આ એ જ વસ્તુ પછી અમે રાજકોટ મહાનગરપાલિકામાં ગઈ. રાજકોટ મહાનગરપાલિકામાં તમને હસવું આવશે સાહેબ, એક જ દિવસમાં કદાચ પ્રશ્ન આવતો, એક જ દિવસમાં પ્રશ્ન અમારો પૂરો થઈ ગયો. સવારે ધામા નાખી દીધા અમે અને રાત્રે 11 વાગે બધા સાહેબો મીટિંગ ચાલુ થઈ ગઈ કે આ ભાઈ બધે અહીંયા ગેસ બેસ ને ચૂલા બધું મંગાવવા માંડ્યા, અહીંયા જમવાનું બનાવવા માંડશે બધે અંદર મ્યુનિસિપાલિટી અંદર. એક જ દિવસની અંદર બધા નિર્ણય કરી નાખ્યો સફાઈ કામદારની ભરતી કરવી પડશે, નહીં હાલે ભાઈ આમાં, નકર અમારી બધા પતરાણી નાખશે. એટલે સંગઠનની તાકાત છે, આ સંગઠનની તાકાત છે. પછી ધીમે ધીમે ક્યાંથી એ લોકોને આપણી તાકાતનો પરચો દેખાડવો પડ્યો, પણ સંગઠન વિના કોઈ વસ્તુ શક્ય નથી. હું અપેક્ષા એવી રાખું છું અહીંયા કે અમારો જે ધક્કો અહીંયા થયો એ સામાજિક ફરજના આધારે અમારો ધક્કો થયો છે. અમે સામાજિક ક્રાંતિ કરીએ છીએ કે શાંતિથી ક્રાંતિથી પ્રશ્ન પતાવવાનો છે. તમે હમણાં એક ક્ષત્રિય સમાજનું એક મોટું સંમેલન જોયું હતું, કેવું સંમેલન હતું? લાખો ક્ષત્રિયો ભેગા થઈ ગયા હતા. કેટલા પોતાના હક માટે ગમે ત્યાં જવું પડે ને ભાઈ, અમે તાકાત દેખાડવી પડે ભાઈ. એમાં ગમે અમે હોય ને એમાં કઈ કોઈનું હાલવા ન દેવાનું હોય. હું પોતે પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટીની સામે બેવું ને કીધું ભાઈ મારે સમાજ પહેલા પછી પાર્ટી હો ભાઈ, એમાં નહીં હાલે. નકર મને એમ કે ભાઈ 550 ની ભરતી મંજૂર નથી કરી, 400 ની ભરતી મંજૂર, 150 માં તું કે તને કોન્ટ્રાક્ટ કઈક મોટા આપી દે. તમને પરમ દિવસની વાત કરું, પરમ દિવસ મેં કચરા ગાડીમાં અમે કૌભાંડ પકડ્યું ને એટલે કચરા ગાડી વાળા મેન સાહેબ એવું કીધું કે દર મહિને તને 2 લાખ રૂપિયા આપશું, આ તું મુદ્દો તારો બંધ કરી દે. દર મહિને 24 લાખનું કૌભાંડ. કેટલું? એક જ ઝોનનું ખાલું. રાજકોટમાં 3 ઝોન, રાજકોટ 3 છે તમને કહી દઉં. ઈસ્ટ વેસ્ટ ને સેન્ટ્રલ 3 ઝોન છે. સેન્ટ્રલ ઝોનનું એક વોર્ડમાં 24 લાખ રૂપિયાનું કૌભાંડ. કેટલું? એવા બીજા 2 ઝોન છે. એ મને કીધું કે તારો મુદ્દો ભાઈ બંધ કરતા 2 લાખ રૂપિયા આપશું દર મહિને બેઠા બેઠા. એટલે પૈસા કમાવા માટે મેં જગ્યા લીધી છે. એટલે તો મને ખુરશી આપીશ કે હું પૈસા કમાઉં તમારામાંથી. ઈ પૈસા છે મારા સમાજના ઉત્થાન માટે વાપરો, સફાઈ કામદારની ભરતી માટે વાપરો, એને નોકરી આપો તો હું આચો આગેવાન કહેવાય. અને ખાલી મોટી મોટી વાતો નથી કરતો ભાઈ. મારે 1 વર્ષ પહેલા બધા વિડીયો ફેસબુક જોઈ લેજો. મેં આ જ વસ્તુ બોલું છું. પહેલા એ બોલતો, આ જ વસ્તુ અત્યારે બોલું છું. હજી બધી એ જ બોલું છું કે મારો હેતુ સમાજમાં આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે, સમાજને નોકરી અપાવવાનો છે. બીજો કઈ મારો હેતુ નથી. આમાં ઘણા બધાને એમ થતું હશે કે ભાઈ આવું તો ભાઈ ઘણા બધા બોલી હોય કે ઘણું બધું થયું. હું એટલે તાકાતથી બોલી શકું છું કે હું રાજકોટમાં રિઝલ્ટ લઈને આવ્યો છું એટલે તમને કહી શકું છું. રાજકોટમાં મેં પરિણામ દેખાડ્યું એટલે તમને કહી શકું છું. આ બધા બેઠા ને બધાની આંખમાં નીચે કાળા કુંડળા છે, તમે જોઈ લેજો. 1 વર્ષથી નીંદર નથી કરી કોઈ. 2:30-3 વાગે છે ને ભાઈ, આ ભાઈને 45,000 ના કામ, 40-45,000 ના કામ મૂકી દીધા. કામ એને જ અત્યારે અમારી દોડે સમાજના ઉસ્તાર માટે, સમાજની કામગીરી કરવા માટે. સમજી લેજો. આ બેન સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે, કોન્ટ્રાક્ટમાં છે, તમને કહી દો. એને એમ કહી દીધું કે પારસભાઈ તું મીટિંગ કરો. પારસભાઈને કહી દે કે આ સિવિલમાં ધક્કો ન ખાઈ ગઈ છે, દર મહિને હપ્તો પહોંચી જાય. એ કે પારસ છે ને, એ તમે પારસ ન ઓળખતા, પારસ ફૂટે એમ નથી ગઈ. એ સમાજનું કામ કરે, સમાજ જ કામ કરશે. અને કોઈ એને ઉપર ન કરતા. 40 લાખ રૂપિયા મને કે તારા ખાતા નંબર બોલ, તારા જેવા પારસો કેટલા આવ્યા, 40 લાખ રૂપિયા ખાતામાં નાખી દો તારા, બોલ. રેકોર્ડિંગ પડી શું મારી પાસે, તમને સંભળાવીશ ક્યારેક. આ જાહેર મંચ છે, તમને સંભળાવી નહીં શકું, એનો દુરુપયોગ થાય. ક્યારેક હું લક્ષ્મણભાઈને ભેગો થઈશ ને ખાનગીમાં તેને રેકોર્ડિંગ સંભળાવીશ કે જો શું બોલે. એટલે ઘણી બધી ઓફરો આપી તોડવા માટે સામ દામ દંભીર ઘણા બધા એ લોકો પ્રયાસો કર્યા. પણ જયારે નીતિમત્તા સ્પષ્ટ હોય ને ત્યારે છે ને આપણે કોઈ આપણે લાલચ નથી લોભાવી શકતી. મારી નીતિમત્તા સ્પષ્ટ છે કે વધારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને નોકરી મળે, એને સારો કોમ્યુનિટી હોલ મળે, એ લોકોને ક્યાંક દુકાનો સારી મળે, વારસદારી નોકરી ચાલુ થાય. આ બધી આ ધીમે ધીમે સમાજના જે કામો છે અમારી આગળ ઉપાડવા છે. અમારે બીજામાં કોઈ હોતી નથી. રામાપીરને બાબા સાહેબની દયા છે આપણી ઉપર કે આપણે જેટલું કમાય છે ને એમાં સંતોષ છે આપણને. સમાજ તમારામાંથી પૈસા કમાઈને મારું ઘર નથી હલાવવું. હા, ભવિષ્ય તમે યાદ કરશો મને કે ભાઈ
ભલે બળતરા કરતા કરતા મોટું બગડતા કરતા મને યાદ કરતો કે આ જે નોકરી મળી પારસભાઈની સામે મળી છે, આપણે એટલું જોઈએ. ઘણા બધા લોકો અત્યારે મને મારી નાખવા માટે, મને મારા પગ ભાંગી નાખવા માટે, મને મારા પર ષડયંત્ર કરવા માટે ઘણા બધા પ્રયાસો કરે છે. બરાબર છે. પરમ દિવસે આ બેન ઉપર આનો વિડીયો વાયરલ કર્યો, આગેવાન છે ગીતાબેન ચૌહાણનો, એ વિડીયો ભરીને વાયરલ કર્યો. બરાબર. મને મારી નાખવાની ધમકી આપી, ઘણા બધા પ્રયાસો કરે છે મને ડામવા માટે. પણ જ્યાં સુધી બાબા સાહેબની રામાપીની દે છે ને, તમારા વર કોઈ વાળે નહીં વાતો કરે, કે ધ્યાન રાખજો. સત્યના માર્ગ ઉપર છે એટલું. એટલે હું લક્ષ્મણભાઈ, ગોરધનભાઈ, આપણા સુનિલભાઈ અને દિનેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું. કારણ કે આ જે આયોજન કરવામાં પણ એની જે મહેનત છે, એ મહેનતના માધ્યમથી જે લોકો ભેગા થયા છે ને, મારી વાત જે પહોંચાડવા મને મોકો મળ્યો, અહીંયા વાત તમને તમારા સુધી પહોંચાડવાનો. તમે લોકો આમાંથી એક બે વ્યક્તિ છે, એ બે 5 જણાને કહેશે ને, તો વાત આપણી છે ને ક્યાં સુધી પહોંચશે. અને મને વિશ્વાસ છે કે જેમ ઇતર જ્ઞાતિના સંમેલનો મોટા લાખ 2 લાખના થાય છે, આવનારા દિવસોમાં આપણું પણ મોટું સંમેલન થાય અને સરકારને આપણે આપણું શક્તિ પ્રદર્શન દેખાડીએ, બીજા લોકોને આપણું શક્તિ પ્રદર્શન દેખાડીએ કે જો અમારી સમાજે ભાઈ જાગૃત છે એના પ્રશ્ન માટે. એટલે આવનારા દિવસોમાં આપણે પણ મોટું સંમેલન કરી અને અમારો વિચાર છે કે રાજકોટમાં ઓછામાં ઓછું 1 લાખ લોકોનું સંમેલન કરવું છે આપણે. આ બધી જ્યારે ગામે ગામના આપણા જે પ્રચાર બધું પૂરું થઈ જાય, બધી સંમેલનો થઈ જાય, બધી મિટિંગ થઈ જાય, પછી આપણે છે ને મોટી મિટિંગ રાજકોટમાં રાખવાની છે. 1 લાખ લોકોની મિટિંગ રાખવાની છે. તમને કહી દઉં, ત્યારે સિદ્ધાર્થભાઈને મેં વાત કરી ને, સિદ્ધાર્થભાઈએ અત્યાર સુધી સમાજની પાછળ ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે. કેટલા? સિદ્ધાર્થભાઈ ધારાસભ્ય ગયા ત્યારથી લે અત્યાર સુધી સમાજની પાછળ 5 કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે. એની પાછળ મને એવું કીધું કે તું ચિંતા ન કર, તારે જેટલું સંમેલન થાય ને, જેટલા 50,000 થાય, લાખ થાય, 2 લાખ થાય, જો સંમેલન કરે એનો ખર્ચો તમામ હું આપીશ કહીશ. સાહેબ એવું કીધું. સિદ્ધાર્થભાઈ તો વાલ્મીકી છે ને, તો ભાઈ એને હું લેવા દેવા ભાઈ ખર્ચો કરવાનો ભાઈ. પણ એક દલિત સમાજની ભાવના બાબા સાહેબે જે એને આપ્યું છે ને, એની ફરજના આધારે ફરજની આધારે એ લોકો છે ને એની ફરજ નિભાવી રહ્યા છે. આ ફરજના ભાગરૂપે બધું કરી રહ્યા છે. એટલે આ જવાબદારી તમારી બધાની મને છે. આવનારા દિવસમાં જયારે આપણે પ્રશ્ન ઉપાડશું કે હું એકલાથી કઈ નહીં કરી શકું, તમે બધે મારી સાથે હશો તો આપણે લડત પૂરી કરશું, તો આ લડત પૂરી થશે, બાકી નહીં થાય. ભેગા રહેશો તો. જો તમે બધા ભેગા રહેતા હોય અને સાથે કોલ આપતા હોય તો મને વાંધો નથી. અને જો તમારે આ જે તમારું શોષણ થવા દેવું હોય તો એક નહીં, આવા 500 ભારત ફેરવી જાય તો તમને કોઈ જગાડી નહીં શકે. સાક્ષાત ભગવાન આવશે તમને જગાડી નહીં શકે. જગવાનું તમારે પોતાનું છે, તમારે પોતાને જ ઝાંકવાનું છે. કેમ કે બહારથી જે દેખાય ને, એક બહુ મહાન વ્યક્તિ કે જે બહારથી જે દેખાય ને એ માહિતી છે, અંદરથી જે આવે ને એ જ્ઞાન છે. એક બહુ સારા વ્યક્તિએ કીધું છે. એટલે અંદરથી જ્યાં સુધી તમને છે ને ઉભરો નહીં આવે કે સમાજમાં આપણે એક રહી, સમાજમાં એક થાય, આપણે નોકરી નથી મળી, કાંઈ બધું આપણી ઉંમર થઈ ગઈ છે, પણ જે બચેલી ઉંમર છે, આપણા લક્ષ્મણભાઈની તબિયત કેટલી ખરાબ છે બોલો, એને મોઢાની એટલી બધી તકલીફ છે. સતત સવારના મને ફોન કરે, ભાઈ ક્યાં પહોંચ્યા, તકલીફ કાંઈ પહોંચવામાં આ તે ફોન, સતત ફોન ચાલુ છે. એ એના માટે નથી કરતા, હું તમને કહી દઉં, એ સમાજ માટે કરે છે. અને દુનિયાના ઇતિહાસમાં તમે જોઈ લ્યો કે જયારે કોઈ ક્રાંતિની વાત કરીને ત્યારે એની શાંતિ ભંગ કરવા માટે છે ને આવડતા તો નીકળી પડ્યા છે. એટલે ઘણા બધાને બીજા એવો ફોન આવે, લક્ષ્મણભાઈ આમ છે, લક્ષ્મણ તેમ છે ને. ભાઈ સમાજ માટે સારા કામ તો કરે છે, તમે ભાઈ સપોર્ટ પાડ્યો ને, ભાઈ તમને શું વાંધો છે? આજે એના માધ્યમથી તમે બધા લોકો ભેગા થયા છો, મારી વાત મૂકવાનો મને મોકો મળ્યો. આ માધ્યમથી એવું થશે કે ક્યાંક એકતાનો દોર ચાલુ થાય, ધીમે ધીમે ગામમાં એકતા આવશે. આપણે પણ આપણે સમાજ, આપણે સરકારની સામે આપણે શરતો મૂકી, આપણી વાત મૂકી, આપણે રજૂઆત મૂકી, આપણી માંગણીઓ મૂકીએ. અમને ભાઈ ભરતી કર્યો, અમે કાયમી સભાઈ કામદારની, અમને ભાઈ વારાસરી નોકરી આપો, અમને કોમ્યુનિટી હોલ આપો, સમસણ આપો અમને. આ બધું શું કામ ન માંગી શકીએ આપણે? આ માંગવા માટે સંગઠિત થવું પડે. ધારાસભ્યની ટિકિટ માંગો, સાંસદની ટિકિટ માંગો, કોર્પોરેટની ટિકિટ માંગો, પ્રમુખની ટિકિટ માંગો. શું કામ નથી માંગતા? એક જ્ઞાતિ ઉપર એક જ્ઞાતિ લેવાનું કોઈ પણ એવું જરૂરી છે કે બીજી જ્ઞાતિ વસ્તુ કરી શકે? પણ એમાં ક્યાંક ને ક્યાંક આગેવાનો અને જે આગેવાનો ટેકો આપવા માટે બિચારા જે સમાજ પહોંચે એનો પણ ભાગ છે. એક લેવલે એક આગેવાને પહોંચે ને એ આગેવાનોને સમાજને ભૂલી જાય છે બિચારાઓને, અને પોતાના ઘર ભરવા માંડે છે. એટલે સમાજ શું છે, બિચારી કંટાળી ગઈ છે. પણ
હવે સોશિયલ મીડિયા, ફેસબુક ને સોશિયલ મીડિયાનો જમાનો છે, ફેસબુક વોટ્સઅપનો જમાનો છે. તમને ધીમે ધીમે આ બધી વસ્તુ જાગૃત થશે. જ્યાં તમને લાગે કે ભાઈ વ્યક્તિ સમાજની ઉપર છે, સમાજ માટે ખોટું કામ કરીને ફેંકી દો ને ઘા કરીને, શું કામ એને ઉભો રાખો છો? તમને ખબર છે કે સમાજનું ખોટું કરે, સમાજનું શોષણ કરે, છતાં તમે એને એ જગ્યા ઉપર ઉભો રાખ્યો છે. કાટ નાખો ફટ કરતા એને, અમારે ભાઈ તું ન જોઈ એટલે ન જોઈ. આ ગાંડા નથી કે બધા આગેવાનો, હજી તો આ શરૂઆત છે. તમને અમારી યુનિયનની તાકાત છે ને, સમય તમને દેખાડી છે અમારી યુનિયનની તાકાત શું છે. મારી રાજકોટમાં સમય જયારે મોટી મીટિંગ થાય તમને દેખાડી છે કે 10 ગામ ભેગા કરું ત્યારે મારું યુનિયન થાય, એવી તાકાત છે આપણી પાસે. પણ એ સમય તમને હું દેખાડીશ. એટલા માટે જે લોકો આગેવાન એને મારી ખાસ સલાહ છે ભાઈ, કે એક સ્ટેજ ઉપર એક તમને આગેવાનું પદ આપ્યું છે, એક બિરુદ આપ્યું છે, તો સમાજના નાના લોકોનું તમે ધ્યાન રાખો ભાઈ, અને શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે. અને ખાસ ન્યા આવીને તમે છે ને પોતાના સેટિંગ ન કરતા, પોતાનું સેટિંગ ન કરતા કે મને આમ આગેવાન પદ આપી દીધું, મને પ્રમુખ લઈ દીધા એટલે આ સમાજનું સેટિંગ કરું, પ્રમુખ સેટિંગ કરી લો અને પૈસા ખાવ, ઘર ભરું. એ એક ધંધો ન કરતા ખાસ કરીને. આથી શું થાય, સમાજ પછી કંટાળી જાય છે, સમાજ પછી કે છે એકતામાં નથી રહેતી, સંગઠનમાં નથી રહેતી. હું અપેક્ષા રાખું છું કે આજે મેં વાત કરી, એક શબ્દ તમારા દિલમાં ઉતરે, અને આ દિલમાં શબ્દ ઉતરે એના માધ્યમથી તમારા બધામાં સંગઠનની તાકાત આવે, તો બધા એક થાવ. અને જેમ રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારની ભરતી મંજૂર થઈ છે, એમ ગામે ગામમાં સફાઈ કામદારની કાયમી ભરતી મંજૂર થાય એ અપેક્ષા સાથે જય ભીમ, જય વાલ્મીકી. જય ભીમ. આજે હું એક નાનો સફાઈ કામદાર જ છું. મારો પગાર ખાલી 3000 જ છે. 3000 માં નોકરી કરતો હતો. મારા મા બાપ, મારા પપ્પા લેબર કોર્ટ પર નોકરી કરતા હતા, મારી મમ્મી મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતી હતી. છતાંય બધાને એટલું કહી દઉં છું કે ખીચડીના ફાફા હતા, ખાવામાં ભેગું ન થતું, વ્યાજબી લઈને ભેગું કરવું પડે ત્યારે ખાધા ભેગા થતા. મા બાપનો પગાર થાય તો હાથે મોઢે તાવ આવી જતો, ભેગું નહોતું થતું, અને બિચારો પગાર આવે ત્યારે ભાગી જતા. પણ જ્યારે પરિસ્થિતિ એવી હતી, હવે મા બાપ વયા ગયા, ઘરમાં નોકરી નથી, ઘરમાં હું, મારી વાઈફ, મારે 2 છોકરા, પણ ઘરમાં આવક જ નથી. 3000 પગાર ખાલી, સમજી લેજો. 3000 મારો, 3000 મારી વાઈફ નો, અને હું પ્રાઇવેટ એક નોકરીમાં જાઉં છું, 10000 રૂપિયા. હવે સમજી લો કે 16000 માં કઈ ઘરનું કોઈ રોટેશન હાલતું નથી. તો સમજી લેજો, જયારે આ પારસભાઈ લડત કરી ને રાજકોટ કામદેવના સત્યના માટે, ત્યારે અત્યારે મારો પગાર અત્યારે કોન્ટ્રાક્ટની બજારમાં 7000 રૂપિયા પગાર થઈ ગયો. મારી વાઈફનો 7000 પગાર, 7 દુ 14. એટલે સમજી લેજો કે સત્યના રાય શું. તો અને કહેવાનું એક છે કે આજે હું મારા ફેમિલી સાથે આજથી 3 વર્ષ પહેલા રાજસ્થાન ગયો હતો ફેમિલી ભેગો ફરવા. આ એક સત્ય ઘટના વાત છે, જો સમજશો તો આપણે જે કોઈ સમાજનો છે કોઈનું આપણે નામ નથી દેવું. એટલે મારો ભાઈબંધ હતો, એટલે કંઈક એને રૂમ જોતો હતો, તો એને અહીંયા સીધા એ વ્યક્તિને કીધું કે જય માતાજી, જય ભગવાન, રૂમ આપો. તરત ઓલે કીધું હાલે અહીંથી નીકળતો, તારા જવાની અહીં જાઉં છો, જગ્યા જ નથી, હાલ અહીંથી નીકળ, મોઢું ન દેખાડતો. હવે વ્યક્તિ મારી પાસે મોઢું પણ, એટલે ખુદનો મારો સાળો જ હતો, એટલે મારી પાસે મોઢું બગાડીને આવી ગયો. મેં કહેલા શું થયું? એટલે કે અહીંયા તો આપણી કઈ જગ્યા જ નથી થતી, જય માતા જય ભગવાન, આપણે કઈ ક્યાંય કોઈ ઓળખતા નથી. તમે કે કામ કર, તું શાંતિથી અહીં બેઠ, હું જાઉં છું. તો તરત ત્યાં જઈને ચર્ચા કરી કે ભાઈ રૂમ જોઈએ છે. સાહેબ બોલો ને. મેં કીધું જય ભીમ. આ ભાઈને પહેલા રૂમ ગોતી દો તો, કારણ કે અહીંયા મારા બાપની તાકાત હતી. આજે 1996 માં જયારે ભરતી થઈ ત્યારે સિદ્ધાર્થભાઈ કરાવી, 1996 97 અને એ ટોટલી કૂપન છે ને બધા એ આપણા વાલ્મીકી સમાજને દીધા છે. ત્યારે કોઈ દી એને એની જ્ઞાતિ કે એવી કઈ ચર્ચા કરી નથી. ત્યારે મને મારા પપ્પા જયારે એ સમયે જાગૃત હતા 2000ની સાલમાં, ત્યારે મારા પપ્પા અમે એ સમયે સાયકલ હતી, પછી સાયકલની દ્રષ્ટિએ મારા પપ્પાએ અમે જોયા, ત્યારે મને કોઈ એ વસ્તુ ખબર નહોતી કે આ વ્યક્તિ કોણ નહીં છે. ત્યારે મેં પૂછ્યું પપ્પા આ વ્યક્તિ, તો મારા પપ્પાએ તરત એમ કીધું કે તું એ વ્યક્તિ નો ઓળખતો ને તો હું તને કહી દઉં, એ સિદ્ધાર્થભાઈ પરમાર છે, સત્યના રાય છે, અને કુદરત છે ને ભગવાન છે, તમે કાંઈ વાંધો ન. પછી 2000 સાલ પછી એ સમયથી સમજી લેજો કે આજે 22 વર્ષ થયા. 22 વર્ષ પછી મા બાપ તો 100 થઈ ગયા, પણ 22 વર્ષ પછી મને એમ થઈ ગયું કે દુનિયામાં કુદરત નથી, દુનિયામાં કુદરત નથી, ભગવાન જ નથી. પણ કહેવત હતી કે જ્યારે
આપણી ઉપર જ્યારે જરૂર પડી, જ્યારે સંકટ આવી ને ત્યારે કુદરત ગમે એ રૂપે આવી શકે છે. ત્યારે જો આ સિદ્ધાર્થભાઈ જો આપણા નજર હેઠળ આવી ગયા અને એ નજરમાં આવ્યા તો એ પારસભાઈ થકી આવ્યા છે. ત્યારે મારી તાકાત હું એક જ છું કે જ્યાં લગી સિદ્ધાર્થભાઈ આ ભરતી કરાવી છે 550, અને એ બધા વચ્ચે એને કહી દીધેલું છે કે ભરતીમાં જે લોકોના નામ આવશે ને તો વાલ્મીકી સમાજના જ આવશે, બીજા કોઈના નામ નહીં આવે. એટલે જે કઈ અમે સિદ્ધાર્થભાઈ અને પારસભાઈ અને મારા મોહન દાદા થકી, આજ જો મારા મોહન દાદા આવ્યા નથી, ખરેખર એક જાતે બાહુબલી છે અને તાકાતવાર છે. આજ સમજી લો કે એની 80 વર્ષ ઉંમર છે ને તો એની હિંમત એની તાકાત તૂટતી નથી, કારણ કે વ્યક્તિ સત્ય છે. બસ એના થકી જ હું એટલું લડું છું. અને આજ કહેવત ને કે આજ મારો છોકરો જો 10મા ધોરણમાં હે ને 96% પાસ થયો બાબા સાહેબ થકી. મેં કીધું જિંદગીમાં આવજો અગરબત્તી મહત્વ નથી, પણ તું અગરબત્તીને 5 રૂપિયા એક પર તું તારા ખીચામાં તું બચાવતો હતા, અને એ તું તારા ભણવામાં તું ખર્ચો કરે. ત્યારે મારો છોકરો સમજો પગે લાગતો બંધ થઈ ગયો. ત્યારે મારો છોકરો 96% આવી ગયો લ્યો. અને 11મું ધોરણ આવ્યો તો મેં કીધું તારી હવે તમે મને કયો માં, હવે પપ્પા હું જેમ પડું છું હવે તમે જોઈ લ્યો, કારણ કે હું બાબા સાહેબ નો દીકરો છું. બસ આટલું જ કહેવાનું રહું છું. જય ભીમ. આપણી વચ્ચે રાજકોટમાં નહીં પણ સમગ્ર જે જલ્દી સમાજના અગ્રણી કહેવાય છે એવા સિદ્ધાર્થભાઈ પરમારને હું વિનંતી કરીશ કે અહીંયા બેઠેલા આપણી સમાજના લોકોને સંબોધિત કરી અને 2 શબ્દો કહીને વખણાય. સિદ્ધાર્થભાઈ પરમાર. પરમ પૂજ્ય બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મહામાનવ તથાગત ગૌતમ બુદ્ધ અને આપણી સમાજના એટલે કે વાલ્મીકી સમાજના નહીં પણ સમગ્ર દલિત સમાજના એક ઉભરતા ક્રાંતિકારી, લડાયક અને યુવા નેતા એવા પારસભાઈ બેડિયા, રાજુભાઈ, ગીતાબેન, મંચ પર ઉપસ્થિત સમાજના સર્વે આગેવાનો, આપના જિલ્લાના એક લડાયક યુવાન એડવોકેટ ભાઈ શ્રી હરેશભાઈ મેવાડા અને મંચ ઉપર ઉપસ્થિત સમાજના સર્વે આગેવાનો, ભાઈઓ અને બહેનો. આમ તો પારસભાઈએ ઘણું બધું તમને ભાથું આપી દીધું છે, ઘણું બધું પારસભાઈએ તમને કહી દીધું છે. હવે જે કીધું છે એ પ્રમાણે ચાલવું તો તમારી પ્રગતિ છે, અને એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવું તો જે સ્થિતિમાં તમે જીવો છો એ સ્થિતિ કરતા પણ નીચે જવાના છો. એટલે નક્કી તમારે કરવાનું છે. આ જે મિત્રો છે, આ બહેનો છે, એક બેન તો કઈક હજી રિક્ષામાં નીકળ્યા છે, રિક્ષામાં આવી રહ્યા છે. આમાંથી આ લોકો પોતાનું પરિવારની ચિંતા કરે, પોતાના ઘરની ચિંતા કરે તો તમે કોઈ કહેવા નથી જવાના ભાઈ તમે કેમ અમારી ચિંતા કરવા નથી આવતા. ઘણા નેતા એવા છે કે જે તમારા ખભા પર કરોડોપતિ થઈ ગયા, પણ આ લોકો પોતાનું પેટ્રોલ, પોતાનું ડીઝલ, પોતાની ગાડી, પોતાનો સમય બરબાદ કરી અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે. હવે આવા સમયે તમે જો તમારા યોગ્ય નેતાને ઓળખી ન શકો, જેમ એક સમયમાં સંત રવિદાસને કોઈ ઓળખી ન શક્યા, એટલો બધો મહાન માણસ હતો પણ એમને ઓળખી ન શક્યા, તો એ પછીના લોકો પસ્તાય છે કે આવા સંત મહાત્મા અમારા સમયમાં થઈ ગયા અને અમે એને ઓળખી ન શક્યા. વીર મેઘમાયા પાટણમાં થઈ ગયા, આપણે એને ઓળખી ન શક્યા. તો જે સમયે જે વ્યક્તિ પોતાનું એક કામ કરવા માટે જન્મતો હોય છે અને એ માણસને જો તમે ઓળખી ન શકો તો તમે જ્યાં હતા ત્યાંના ત્યાં રહ્યો. જે સમાજે પોતાના મહામાનવોને ઓળખી શકી છે, જે સમાજમાં જે અવતારી પુરુષો જૈનમાં એ અવતારી પુરુષોને માન સન્માન આપ્યું છે, એ સમાજ આજે સામાજિક રીતે આગળ છે, આર્થિક રીતે આગળ છે, તમામ ક્ષેત્રમાં આગળ છે. તમે જો સત્તા કોની પાસે છે તો એ સત્તા એની પાસે એટલા માટે છે કે એને એના નેતાઓને ઓળખા, એના નેતાઓ પર ભરોસો કર્યો. આજે આપણી પરિસ્થિતિ શું છે? આપણે આપણા આવતા દિવસો કેવા જવાના છે, અત્યારના દિવસો કેવા છે એની ગંભીરતા નથી. આજે માની લ્યો કે ભાઈ તમને આમંત્રણ આપ્યું અને સર્મે ધર્મે તમે બધા ભેગા થઈ ગયા, પણ હું માનું છું
કે હજી અહીંયા બેઠેલા કોઈના ચહેરા ઉપર આવનારા દિવસો ખરાબ છે ને એનો ડર કોઈના ચહેરા પર જોતો નથી. કોઈના ચહેરા ઉપર એવું નથી કે આપણે હજી આથી ભૂખે મરવાના છીએ. એનો મતલબ કે આપણે નિષ્ફિકર છીએ. આપણને આપણા આજની ચિંતા નથી, આપણને આપણા આવતા કાલની ચિંતા નથી. આપણે આપણા બાળકોનો પ્રેમ તો ખૂબ કરશું, પણ એ બાળકોનો પ્રેમ જે છે ને આપણો, એ દેખાવનો પ્રેમ છે. જો તમે તમારા બાળકોને પ્રેમ કરતા હોવ ને તો તમને ચિંતા હોય, તમારું મગજ સતત કામ કરતું હોય કે મારા છોકરાને કેવી રીતે જિંદગી જીવવા દે. આમાંથી બધા લોકો પાસે મોબાઈલ હોય છે. આમાંથી ઘણા લોકો સિટીમાં એટલે શહેરમાં જતા હોય. શહેરમાં મોટા મોટા મોલ તમે જોતા હશો. એ મોલમાં તમે કરોડોપતિ લાખોપતિના છોકરાઓ બર્ગર ને પીઝા ને આવું ખાવામાં 5-10 હજારનું બિલ બની જાય. તમે જોતા હશો 25-25 હજારના બૂટ એના બાળકોના લઈ દે, 10-10 હજારના કપડા એના બાળકોના લઈ દે. આ બધું તમે જોતા જ હશો. પછી તમે એ પણ વિચાર કરતા હશો કે આવું કાંઈ અમે અમારા બાળકોને તો આપી નથી શકતા. અંદર જાવું એટલે પગ ધ્રુજવા માંડે. ખિસ્સામાં 500, 1000, 2000 પડ્યા હોય, છોકરું વેન કરે, તમે વેને પૂરું ન કરી શકો. તમે ઈચ્છતા હો કે આવું બધું અમારે અમારા બાળકોને આપવું છે, પણ તમે નથી આપી શકતા. એની પાછળ બીજો કોઈ જવાબદાર નથી. તમે નથી આપી શકતા એની પાછળ તમે લોકો પોતે જવાબદાર છો. તમે એટલા માટે જવાબદાર છો કે તમે અમુક મર્યાદાથી આગળ તમારો મગજ ચલાવતા જ નથી. હા, એક વસ્તુ કહી દઉં, તમે કોઈનું હૂડ કાઢી નાખવા માટે અથવા પોતાના સ્વાર્થ માટે તમે માતાજીના મઢ પાસે ઓલો કઈક અખંડ દીવો ધર્યો હોય તો એ દીવો ઓલવાઈ ન જાય એની તમે કેટલી ચિંતા કરો? દિવસમાં 50 વખત તમે મઢમાં જોવા જાઓ, આ દીવો ઓલવાઈ નથી ગયો ને. હવે તમે એ દીવો ઓલવાઈ ન જાય એના માટે તમે આટલા બધા ચિંતા કરો છો, તો તમે એવી ચિંતા ક્યારે કરી કે મારા છોકરા ભૂખે ન મરે? એની પાછળ તમે જો આટલો સમય કાઢતા હો. મારે ધાર્મિકમાં વધારે નથી જવું. હું અત્યારે આર્થિક આ સમાજ કેમ ઉભો થાય એના માટે વાત કરીશ. ફરી ધાર્મિકમાં જઈશ તો આમાંથી 50% પારસભાઈને એમ કહી દે બીજી મિટિંગમાં અમને બોલાવતા નહીં. કારણ કે કડવું આપણે પચાવી નથી શકતા. સત્ય જે છે આપણે પચાવી નથી શકતા. તો તમે એ ચિંતા કરો, આજથી તમે એ ચિંતા કરો. અત્યારે ચૂંટણીનો સમય છે, બધાને ખબર છે. તમને કોઈ મળવા આવ્યું? તમને કોઈ નેતા એક પણ પાર્ટીનો મળવા આવ્યો નથી આવ્યો. શું કામ? એક પાર્ટીને એવું છે કે આ અમને મત આપવાના નથી, અને એક પાર્ટીને એમ છે કે આપણાને નહીં મળવા જાય તો આ રેડે રેડા અમને મત આપી જવાના. તો બેમાંથી એકેયને તમારી કિંમત નથી. તો તમને તમારી શક્તિની કિંમત નથી, તમને તમારા મતની કિંમત નથી, તમને તમારા અસ્તિત્વની કિંમત નથી, અને એટલા માટે તમે સંગઠિત નથી. તમને જો એમ આવે કે અમારું અસ્તિત્વ જોખમમાં છે, જો આ ભાવના તમારામાં હોય ને તો તમે કોઈ દિવસ વાલ્મીકી, વણકર, ચમાર, તુરી, બારોટ આ ભાગલામાં માનો જ નહીં. આ બહુ જૂની એક વાર્તા છે. એક લાકડી હોય તો તૂટી જાય, 2 લાકડી હોય તો તૂટી જાય, પણ આખી લાકડીનો ભારો હોય ને તો તોડવો અઘરો પડી જાય. આખો લાકડીનો ભારો ન તૂટી શકે કોઈથી. તો તમે દલિત સમાજ બનો ને તો આ લાકડીનો ભારો બની જાય. તમે વાલ્મીકી, તમે ચમાર, તમે વણકર, તમે તુરી, બારોટ આ બધા બનો ને એટલે એક સિંગલ લાકડી છો, તમને તોડી નાખશે. મને ગામની ખબર નથી, પણ આ ગામની પરિસ્થિતિમાં દલિતોની કેટલી વસ્તી છે મને ખબર નથી, ટોટલ વસ્તી કેટલી છે. પણ તમે પેટા જ્ઞાતિ કરો એટલે બધા જુદા જુદા નાની જ્ઞાતિમાં વેચાઈ જાઓ. એટલે ચૂંટણી વાળા શું કરે? દરેક પેટા જ્ઞાતિના એક માણસને પકડી લે. પૈસા, દારૂની બોતલ, સાડીયું, ચવાણું, બિરયાની, તો હિસાબ બોલ ભાઈ. એટલે વાલ્મીકી નો નેતા હોય ને કે અમારા છે ને 100 મત છે, એટલે ઓલા 100 મત પ્રમાણે હિસાબ કરી દે.
પછી વણકર હોય કે ચમાર હોય કે તુરી હોય કે બારોટ હોય કે જે બી હોય એના આગેવાનને પકડે. એટલે એ પોતાનો હિસાબ કરી લે કે ઓલા કે અમારા 50 મકાન, ઓલા કે અમારા આટલા. એ કરતા કરતા ઓલો આપણો નેતા હોય ને પાછો અમે એની કટ મારી લે. તમને 150 આપ્યા હોય તો તમને 50 આપે, એમાંથી 100 ઈ લઈ લે. પણ તમે બધા એમ કહો કે અમે બધાય દલિત છીએ, અમે બધાય અનુસૂચિત જાતિના એક છીએ, અને તમે છે ને અમારે કાંઈ જોતું નથી, તમારું કાંઈ ખાવું નથી, તમારી કોઈ વસ્તુ જોતી નથી. પારસભાઈ બેડિયા અમારો નેતા છે ને, એને પૂછી લ્યો અમારે કોને મત આપવાના છે. આખા ગુજરાતમાં એમ કહેશે કે અહીંયા મત પડવા જોઈએ, એટલે અહીંયા અમારા મત પડશે. પછી પારસભાઈ બેડિયાને મળે ને, પારસભાઈ શું કહે કે આટલી ભરતી બાકી છે, તમે ભરતી કરી દો, તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કાઢી નાખો, તમે મારા છોકરાને સ્કોલરશીપ નથી મળતી, સ્કોલરશીપ આપો, તમે વારસાઈમાં ભરતી નથી થતી, વારસાઈમાં ભરતી લ્યો, તમે સફાઈ કામદારોને કપડા નથી મળતા, સાવેણા નથી મળતા, શિક્ષણ માટે ચોપડા નથી મળતા. આ બધું કરો તો હું અમારી સમાજના લોકોને કહું કે મત આપજો. ફેર કેટલો પડી ગયો? ઓલો પેટા જ્ઞાતિનો નેતા તમને વેચી નાખે. રાજકોટમાં તો મેં એવું જોયું છે કે જે નોકરી ધંધો કાંઈ નથી કરતા અને આખો દિવસ કોર્પોરેશનમાં પડ્યા હોય, અને 1-2 કરોડના બંગલા છે તમારા લોહી ઉપર અને આપણી બહેનોની ઇજ્જત ઉપર. આવા હરામી લોકો આપણી બહેનોની ઇજ્જત વેચતા પણ નથી અચકાતા. અને આજ સુધી વાલ્મીકી સમાજને દલિત સમાજથી જુદો એટલા માટે પાડવામાં આવ્યો છે કે જો એ જુદો પડે ને તો જ નેતાઓના રોટલા ચાલે. અને આ માણસે આખો દલિત સમાજ ભેગો કર્યો. એકલી તાકાતે, એકલા હાથે 500 લોકોની ભરતી કરાવડાવી. હવે 500 લોકોને રોજગારી મળશે એટલે 7-8 હજાર પગાર નહીં, સરકારના નિયમ પ્રમાણે 26,500, પછી 30,000 થશે, પછી 35,000 થશે, 40,000 થશે. સમય વધતો જાય પગાર પંચ આવે. તમે વિચાર કરો, એને 500 લોકોની ભરતી ન કરાવી હોત અને પૈસા લઈ લીધા હોત તો આવા ખરા તડકામાં બધા લોકો છે ને અહીં ન બેઠા હોત. તમે તમારા નેતાને ઓળખો, તમે કોઈનાથી દોરવાઈ ન જાઓ. આના પછી બીજા લોકો આવશે તમારી પાસે, એ તમારી પાસે ડાઈ વાતો કરશે. તમે વાતું સાંભળીને પોતાની જાતને ગીરવે ક્યાં સુધી મૂકવાના એ મને કહો. તમે તમારા યોગ્ય નેતાને ઓળખો. કમસે કમ તમે કાંઈ ન કરો, 1 વર્ષ ભરોસો મૂકો એ માણસ ઉપર. તમને ખબર પડશે કામ નથી કરતા તો નો બદલાવી નાખો, નો બોલાવો. તમને એમ લાગે કે અમારા નામે પૈસા લઈ લીધા છે તો નહીં બોલાવાના. પણ જે ઝુંડ ભેગું થયું છે એને વાત કરીને હજી 4 દિવસ પહેલા જ અમે 2 એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા હતા. 4 દિવસ પહેલા જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ને મેં એમ કીધું હતું કે આ ભાઈ ઉપર એને જિંદગી જોખમમાં છે, તમારી પાસે એ માણસ અરજી આપી ગયા છે, તમે એની પર કાર્યવાહી કરો, એને સિક્યુરિટી આપો. હજી ગયા રવિવારે જ. તમે વિચાર કરો કે એ જે દલાલો છે એ દલાલોની હારે બેસી જાય તો એને કઈ પ્રોબ્લેમ નથી. હમણાં પૈસા ચાલુ, એ કઈ ગાડી લઈને એવા છે, ગાડી જોઈ લો તમે એની. બરાબર. હવે એ કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લઈને આવે ને તો હમણાં સરપંચ લઈને આવ્યા હતા ને એવી ગાડી લઈને આવે, પણ એને એ ગાડી પસંદ નથી. તમારી ઇજ્જત ઉપર અને તમારી લાશો ઉપર એને એ ગાડી પસંદ નથી. સમાજમાં આખી દેશ એક નવી દિશા તરફ જઈ રહ્યો છે. બટાઈ જાશું ને તો ખતમ થઈ જાશું. બટાવમાં એક થાવ. મને ખબર છે, હું ના નથી પાડતો, આપણી દલિત સમાજમાં જે મોટી જ્ઞાતિઓ બે છે, વણકર કયો કે ચમાર કયો, હું બહુ ખુલ્લું કહું છું કે એમાંય ઘણા હરામી લોકો છે જે તમને સ્વીકારતા નથી. હું સહમત છું વાત તારે. એને પોતાનો રોટલો શેકવો હોય છે, એને પોતાને ઊંચું બતાવવા માટે તમને લોકોને નીચા બતાવે છે. આજે એક જ ગામમાં વિચાર કરો, દલિત સમાજના 2 સ્મશાન માંગવા પડે
અને પાછા એ બાબા સાહેબ આંબેડકરની વાતો કરનારા લોકો 14મી એપ્રિલે જોશથી જય ભીમ બોલે અને પાછા પેટા જ્ઞાતિમાં માને, તો મને ખબર છે કે આવા હરામી નાલાયકો તમારા જિલ્લામાં છે, અમારા જિલ્લામાં છે. કેમ ભાઈ વાલ્મીકી સમાજને પોતાના ભાઈ નથી માનતા? એને પ્રોબ્લેમ થાય તો કે અમને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા, સીધા જઈને એટ્રોસિટી કરી આવે. પણ તમે જ આપણી સમાજનો વાલ્મીક સમાજનો ભાઈ ઢોલ વગાડવા આવે છે, તમે કાચનો કપ જુદો રાખો છો. પછી વણકર હોય કે ચમાર હોય, કાચનો કપ તમે જુદો રાખો છો, તો તમે આપણી સમાજ હારે ભેદભાવ રાખો છો. આવા ભેદભાવ વાળા નેતા રહ્યા ને, એને હું કહેવા માંગુ છું કે હવે તમારો સમય પણ પૂરો થવા આવ્યો છે. સમાજ જાગી ગયો છે, સમાજમાં યુવાનો આવી ગયા છે, સમાજમાં સારા માણસો આવી ગયા છે. એટલે આ પ્રકારના લોકોને હું જીલે જીલે ઓળખું છું. પણ આવા લોકોને કાઢવા હશે ને, આજે કેમ અમે નક્કી કર્યું આખો દલિત સમાજના નેતા પારસભાઈ, બરાબર, હવે જેને નેતાગીરી સ્વીકારવી હોય આવે, નેતાગીરી ન સ્વીકારવી હોય તેલ લેવા જાય. પછી એમ કે અમે વણકર છીએ તો ઊંચા, ચમાર છીએ તો ઊંચા, તો તેલ લેવા જાય ભાઈ, નથી કામ કાંઈ. એક યુવાન છે, લડવૈયો યુવાન છે, એ દલિત સમાજનો નેતા છે. કોઈ સ્વીકાર હોય તો સ્વીકારો, ન સ્વીકાર હોય તો કાંઈ નહીં. સફાઈ કામદારની ભરતી થઈ, એની આગેવાની એની, અને વોકડા ગેંગમાં કે જે કઈ બીજી કઈ ભરતી થવાની છે ને, એની આગેવાની એની જ. બીજા જે આપણી સમાજના બીજા પેટા જ્ઞાતિ વાળાને આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં. પણ આ બધું ક્યારે કરી શકીએ? આ બધું ત્યારે કરી શકીએ કે તમે લોકો જાગૃત થાઓ. તમારા લોકોમાં ખુમારી ઊભી થવી છે. ખુમારી નથી, એક શક્તિ ઊભી થાય. આજે રાજકોટમાં તમને કહી દઉં, વિસ્તારોમાં જાઓ એટલે કોઈ પણ આડાવડી વાત કરે ને, એ કે ભાઈ પારસભાઈ ની વિરુદ્ધની વાત ન કર. તમે ગામડે ગામડે કેમ ન કરી શકો? દલિત સમાજની જે બીજી પેટા જ્ઞાતિઓ છે ને, એની આ તમે લોકો જાઓ, એને કયો સમાજની આપણે મીટિંગ કરવી છે, બાબા સાહેબ આંબેડકરની, જેને તમને બધાને જોડી શકે ને આખા દેશમાં, તો એક જ નામ છે ડોક્ટર આંબેડકર. તમે જય ભીમ સિવાય આખા દેશમાં ન જોડાઈ શકો. અલ્લાહના નામ ઉપર મુસ્લિમો એક થઈ શકે, જય માતાજીના નામ ઉપર દરબારો એક થઈ શકે, સરદારના નામ પર પટેલો એક થઈ શકે. તો આપણી પાસે એક જ નામ છે, ડોક્ટર BR આંબેડકર. અને જય ભીમના નામે તમે બધા એક થાઓ. કાંઈ નહીં તો પોતાના સ્વાર્થ માટે એક થાઓ. સ્વાર્થ પૂરો થઈ જાય, ભાઈ બાબા સાહેબને જેમ ઘણા લોકોએ વાપરીને છોડી દીધા છે એમ છોડી દેજો, પણ સ્વાર્થ માટે ભેગા તો થાવ. એટલે આજની આ જે મીટિંગ છે, આજની મીટિંગ માત્ર તમે કોઈની શરમથી આવી સાંભળી અને વ્યા જાઓ એવી મીટિંગ ન થાય. તમે એવો નો વિચાર કરતા કે અમે ભણેલા નથી, અભણ છીએ. તમે એમ વિચારો કે અમારામાં મગજ છે, અમે સંગઠન કરી શકી, અમે સમાજને એક કરી શકી. શું કામ ન કરી શકી? તમે જેવા સમાજને એક કરવા નીકળશો ને, એટલે તમારી પાસે બે લોકો આવશે. જેને એમ છે કે તમે મત નથી આપતા, એ તમારી પાસે આવશે. અને જેને એમ છે કે તમારા મત મફતે મફત રેડે રેડા મળી જશે, ઈ પણ આવશે. આપણે ગુજરાતમાં ત્રીજું બળ શું કામ ઉભું ન કરી? આપણી પાર્ટી શું કામ આપણે ઉભી ન કરી? યુપી ની અંદર તમે જાઓ, યુપીમાં એક એક દલિત મતદારને બધી પાર્ટી પગે લાગવા આવે છે. શું કામ? બહુજન સમાજ પાર્ટી દલિતોની, ઓબીસીની, પછાતોની પાર્ટી છે. સમાજવાદી પાર્ટી છે તો પછાતોની પાર્ટી છે. ઓવેસીની પાર્ટીમાં મુસ્લિમો છે, દલિતો છે, ઓબીસી છે, પણ મુસ્લિમો વધારે છે. તો આ બધી જે પાર્ટીઓ આવીને, એ બધી પાર્ટીઓએ આ બધાએ મતનું સમીકરણ બગાડી નાખ્યું. એના કારણે અહીંયા કિંમત થાય છે. અને અહીંયા તમારી કિંમત એટલા માટે નથી થતી, જેમ મેં પહેલા કીધું એમ, કે અમુક કે એમને મત નથી આપતા, અમુક કે આપણે જાય કે ન જાય, એ મફતિયાઓ તો આપણને મત આપી જ જવાના છે. એટલે તમારી કિંમત નથી થતી. તમે ગ્રામ પંચાયત લડો ને એટલે તમને બધા પગે લાગવા આવે. તમે અહીંથી એક વ્યક્તિ ગ્રામ પંચાયત ચૂંટણી લડવા ઉભા રહેજો, બરાબર? અને ચૂંટણી લડવા ઉભા રહ્યું ત્યારે આખા વાસના દલિતો, વાલ્મીકી એકલા નહીં, આખા વાસના દલિતો બધા ભેગા થઈને નક્કી કરો
કે આપણો એક ઉમેદવાર ઉભો રાખો. તમને જો બધાય પગે લાગવા ન હોત મને યાદ કરજો. થઈ તાકાત તમારી ઊભી. બાબા સાહેબે તમને મતનો અધિકાર આપ્યો છે અને એ મતના અધિકારે તમને રાજા બનાવી દીધા છે. કાંઈ નહીં તો કાંઈ નહીં, મત જોતો હોય ત્યારે તમારા પગ પકડવા જ પડે. જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો જિલ્લા પંચાયતમાં નક્કી કરી લ્યો આખા જિલ્લામાં આટલા મત આપણા છે. આપણે ભેગા થઈને એક જ જગ્યાએ મત. અત્યારે રાજકોટ લોકસભાની પરિસ્થિતિ તમને કહી દઉં તો રાજકોટ લોકસભાની પરિસ્થિતિમાં 2.5 લાખ દલિતો છે. 2.5 લાખ. બરાબર. હવે દલિતો છૂટાછવાયા રહી તો વણકર, ચમાર, વાલ્મીકી, તુરીન, બારોટ, પણ એ દલિત બને તો 3 લાખની ઉપર કોળી સમાજ છે. 1:45 ક્ષત્રિય છે. 3 લાખની ઉપર લેવા પટેલ છે. 1,90,000 કડવા પટેલ છે. હવે તમે મતનું સમીકરણ વ્યવસ્થિત ગોઠવો તો શું થાય? તમે ઈચ્છો ઈ જીતે, પણ શું કામ નથી જીતતો? આપણે કીધું ને ગુંદી ગાંઠિયા સાડી, આપણો મત વેચાઈ ગયો. અને નેતા કેવો આવી તમારી કાન ભમેણ કરે. 100% તમને કહી દો હજી કોક આવશે. જો એવું ન માનતા કે બધાને તમારી પર પ્રેમ છે, તમે ગુલામ રહ્યો, ગરીબ રહ્યો, મજૂર રહ્યો, એવું તો આ પૂંજીપતિ લોકો ઈચ્છી રહ્યા છે. ખબર પડશે કે પારસભાઈ અહીંયા આવ્યા ને તમને જાગૃત કરીને ગયા અને તમારામાં જાગૃતિ આવી ગઈ, તમારામાંથી જ એક વિભીષણને ઉભો કરશે અને એને એમ કહે છે પારસભાઈ વિરુદ્ધનું વાત બોલવાનું ચાલુ કરો. એમાં પારસભાઈને કાંઈ નુકસાન નથી. બહુ તો બીજી વાર તમારા ગામમાં નહીં આવે. તમને કેટલું નુકસાન છે તમે વિચારી લો. રામ છે ને, રામ 14 દિવસ કે 1 મહિનો યુદ્ધ ચાલ્યું રાવણ સાથે, રામનું. રામ રાવણને મારી ન શક્યા, થાકી ગયા. પછી રામે છે ને એના જ કુટુંબના ભાઈને ઉભો કર્યો, રાવણના. કોણ? વિભીષણ. રામે વિભીષણને ઉભો કર્યો કે રાવણ મરી જાય ને તો આ રાજપાટ તારું. ઓલો ભાઈ રહ્યો ને એ ફૂટી ગયો અને એ વિભીષણ એમ કીધું કે રાજપાટ જો મને મળતું હોય તો ભાઈ મરી ગયો, તેલ લેવા ગયો. એટલે રામ ને રાવણે એમ કીધું, અરે વિભીષણે, કે રાવણ નહીં મરે, એની નાભીમાં બાણ મારો, એનો જીવ ત્યાં છે તો જ મરશે. આ એક મહાકાવ્ય છે, કથા છે. અને રાવણની નાભીમાં રામે બાણ માર્યું, પછી રાવણનું મૃત્યુ થયું. એટલે હું તમને એ જ કહું છું કે આપણે શક્તિશાળી લોકો છીએ, પણ આપણામાં વિભીષણો બહુ એટલા બધા ઉભા થઈ જાય છે. અને વિભીષણો આપણો નબળો પોઈન્ટ ક્યાં છે એ કહી દે છે. અને નબળો પોઈન્ટ કયો તો આપણી આ પેટા જ્ઞાતિ. અને પેટા જ્ઞાતિ છે ને એ આપણો નબળો પોઈન્ટ છે. અને એ વિભીષણો કહી દે છે ને એટલે આપણે બધા ખતમ થઈ ગયા. સમય ઘણો થઈ ગયો છે. મારે પણ હજી કાર્યક્રમમાં પહોંચવાનું છે. પારસભાઈને નાખી ટીમને ક્યાંક બહારથી જવાનું છે. એટલે હવે આ મીટિંગ જે છે, ખાધું પીધું રાજ કર્યું એટલે રાજાની વાર્તા જેવું, એવું ન થઈ જાય. આમાંથી કઈક નવું મગજમાં ઉતારો તમે. પાર્ટી રાજકીય ચૂંટણીઓ જાતી રહેશે. તમને કોણ ઉપયોગી થાય છે, તમારા માટે કોણ કામ કરે છે, તમારો વિકાસ કોણ ઈચ્છે છે. વિકાસ એટલે આજે 500 રૂપિયા આપી દીધા તમને, એ વિકાસ નથી. તમારા બાળકોને શિક્ષણ તરફ લઈ જાઓ. સફાઈ કામદારની ભરતીની મેં પારસભાઈ વાત કરી કે સફાઈ કામદારની ભરતી એટલા માટે કે વાલ્મીક સમાજ પાસે કોઈ વિકલ્પ નથી, કોઈ ધંધાની ખબર નથી. નહીં તો હું તમને કહું, ખેતીના ક્ષેત્રમાં પડો તો રાજકોટમાં જે ખેતી મંડળી હતી અનુસૂચિત જાતિની, એ અમે હાથમાં લીધી. પછી એમાં તમામ અનુસૂચિત જાતિના તમામ સમાજના લોકોને જમીન આપવાના છે. આજ સુધી નહોતું. પારસભાઈને કીધું વાલ્મીક સમાજમાંથી નામ આપો, એમને પણ આપણે જમીન આપશું. તો આજ સુધી આ વસ્તુ નહોતી, હવે આવી. તો તમે એવું ન માનો કે સફાઈ એ જ તમારી જિંદગી છે. સફાઈ કામદાર તરીકે તમે કામ કરશો, 2,000, 5,000, 10,000, 15,000 તમને પગાર મળશે એટલે તમારી જિંદગી ખતમ ના. દુનિયા બહુ મોટી છે. તમે 2.5 એકરમાં ખેતી કરી શકો, શાકભાજી વાવો તો વર્ષે 20 લાખ રૂપિયા મળી શકે.
સરકારમાં એવી કેટલી બધી સ્કીમો છે. તો આ તરફ પણ તમે લોકો આગળ વધો અને આ તરફ પણ તમે ખાલી સફાઈથી છોકરાઓને ભણાવો, શિક્ષિત કરો. શિક્ષિત કરશો તો એ છોકરા આગળ જઈને કંઈક નવું શીખશે અને તમને લોકોને સારી જિંદગી આપશે. એટલે અંતમાં હું આપને આટલું કહીશ કે આ મીટિંગનું કોઈ સાર નીકળે, સમસ્ત દલિત સમાજ એક થઈ અને આવનારા દિવસો તમારા અધિકારો માટે તમે એક થાઓ. મત ક્યાં આપવો, કોને આપવો એ તમારો અધિકાર છે, પણ સમાજને આગળ લઈ જાવી, સાચો નેતા નક્કી કરવો એ તમારી તર્ક બુદ્ધિથી તમે આગળ વધો. આવનારા દિવસોમાં હું વિચારું કે અહીંયા આવું તો કંઈક નવો ફેરફાર જોવા મળે મને, એ પ્રકારનો તમે વાતાવરણ ઊભું કરો એવી અપેક્ષા. પારસભાઈ અને એમની આખી ટીમને હું અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ તકે તમને બધાને મળવાનો એમને મને મોકો આપ્યો. જય ભીમ, નમો બુદ્ધાય. આજે કુકાવા ગામમાં વાલ્મીકી સમાજ સેવા સંગઠનમાં જે હોદ્દેદારો થયા છે એના નામ બોલું છું. સાગરભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા, પ્રમુખ કુકાગાંવ કુકાવાવ. મુકેશભાઈ ભુરાભાઈ વાઘેલા, ઉપપ્રમુખ કુકાવાવ. અજયભાઈ કનુભાઈ વાઘેલા, મંત્રી કુકાવાવ. દિનેશભાઈ કેશુભાઈ ટીમાળિયા, ખજાનચી રાજકોટ. સચિનભાઈ કનુભાઈ ગોયલ, અનીડા. લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વાઘેલા, કુકાવાવ. ગોરધનભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ, મોટી આકડિયા. ચન્નાભાઈ માવજીભાઈ વાઘેલા, કુકાવાવ. મોહનભાઈ દયાભાઈ બેરડિયા, રાજકોટ. આટલા લોકોની હોદ્દેદારો બધા નીમા છે, એની બધી નામ યાદી છે. આગળ ચિરાગભાઈ રણછોડભાઈ વાઘેલા, કુકાવાવ મોટી. ધર્મેશભાઈ પરસોત્તમભાઈ વાઘેલા, કુકાવાવ. મુકેશભાઈ રામજીભાઈ વાઘેલા, કુકાવાવ. દેવજીભાઈ રામજીભાઈ ગાંગડિયા, મોટી ભંડારિયા. મનોજભાઈ કરશનભાઈ સિંગાડા, લુણાધર. સુરેશભાઈ વસરામભાઈ સોલંકી, વાકિયા. પ્રદીપભાઈ અશોકભાઈ સોલંકી, વાકિયા. પિન્ટુભાઈ કેશુભાઈ ટીમાણિયા, ખજૂરી. રવિભાઈ ભોગાભાઈ સોલંકી, વાકિયા. કેશુભાઈ કાનજીભાઈ ચુડાસમા, ગાવડકા. જયસુખભાઈ નાનજીભાઈ વાઘેલા, ડેરી પીપળિયા. કનુભાઈ ટપુભાઈ બાબરિયા. પછી ગોરધનભાઈ મનુભાઈ બેરડિયા, સંજનધામ. રામજીભાઈ ભીમજીભાઈ વાઘેલા, ભાયાવદર. રોહનભાઈ હરેશભાઈ વાઘેલા, કુકાવાવ. દશરથભાઈ ધનજીભાઈ વાઘેલા, ધજજી. કેતનભાઈ કાળુભાઈ ખેદરા, અમરેલી. પિયુષભાઈ બાબુભાઈ વાઘેલા, સરસઈ. લાલજીભાઈ મનુભાઈ ચાવડા, અમરેલી. ભરતભાઈ ગોવિંદભાઈ મેરાણ, વાસાવડ. આ વાલ્મીકી સેવા સંબંધે આગેવાનોની એક યાદી હતી. મોટી ભંડારિયા. પ્રદીપભાઈ જીતુભાઈ વાઘેલા, કુકાવા મોટી. અનિલભાઈ મનુભાઈ ગોયલ, કુકાવા. મનસુખભાઈ ચન્નાભાઈ વાઘેલા, કુકાવા. પરેશભાઈ કેશુભાઈ વાઘેલા, કુકાવા. દેવસીભાઈ અમીરભાઈ વાઘેલા, કુકાવા. લક્ષ્મણભાઈ ભીખાભાઈ રાઠોડ, ચાંદરિયા. સૌજીભાઈ ગીગાભાઈ રાઠોડ, સમરડિયાળા. નારણભાઈ રાણાભાઈ જેઠવા, તરગડી. નરેશભાઈ રામજીભાઈ વાઘેલા, પાયાવદર. મેહુલભાઈ દેવસીભાઈ વાઘેલા, કુકાવા. પંકજભાઈ નારણભાઈ વાઘેલા, કુકાવા. નીતેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી, કુકાવા. રેખાબેન દિનેશભાઈ ટીમડિયા, રાજકોટ. ટીનાબેન ગોરધનભાઈ ગોયલ, મોટા આકડિયા. અંજનાબેન લક્ષ્મણભાઈ વાઘેલા, કુકાવા. સોનલબેન પિન્ટુભાઈ ટીમાળિયા, ખજૂરી. રૂપાબેન અજયભાઈ વાઘેલા, કુકાવા. હંસાબેન પંકજભાઈ વાઘેલા, કુકાવા. સોનલબેન દિનેશભાઈ વાઘેલા, કુકાવા. દયાબેન રાજુભાઈ વાઘેલા, કુકાવા. રાધાબેન હરેશભાઈ વાઘેલા, કુકાવા. પ્રભાબેન બાબુભાઈ વાઘેલા, સરસઈ. શીતલબેન ચિરાગભાઈ વાઘેલા, કુકાવા. ભારતીબેન સાગરભાઈ વાઘેલા, કુકાવા. દેવાંગીબેન રવિભાઈ વાઘેલા, કુકાવા. ભારતીબેન મનસુખભાઈ વાઘેલા, કુકાવા. જયાબેન રસુભાઈ વાઘેલા, કુકાવા. આટલા સંગઠનની એક યાદી છે.
આપણા એડવોકેટ છે અને બાબરા રહી છે. પોલીસ સ્ટેશનની બરાબર સામે એમની ઓફિસ છે એડવોકેટની. કાંઈ પણ કામ હોય તો હરેશભાઈને તમે મળી લેજો. બાબરા. પાછળ આવતા રહેજો. જય ભીમ નો નારો લગાડાવી દો. ભારતભાઈ જય ભીમ. જય ભીમ.